અક્ષય તૃતીયાએ પરંપરાગત સોના ચાંદીની ખરીદી થતી હોય છે, પરંતુ આ વર્ષે આ પરંપરામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સોના ચાંદીના ભાવ આકાશે પહોંચતા ગ્રાહકો ખરીદીથી દૂર રહ્યા છે. અક્ષય તૃતીયા ઉપર સુખ સમૃદ્ધિના પ્રતીક રૂપે સોના ચાંદીની ખરીદી થતી હોય છે, પરંતુ આ વર્ષે આ પરંપરામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવ આકાશે પહોંચતા ગ્રાહકો ખરીદીથી દૂર રહ્યા છે. આ વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ ₹99,000 સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષની તુલનામાં લગભગ ₹34,000 વધુ છે. તો ગયા વર્ષે આ દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ ₹65,000 હતો અને ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત વધારો નોંધાયો છે. હાલમાં ચાંદીનો દર ₹99,000 પ્રતિ કિલો છે, જ્યારે ગયા વર્ષે તે ₹65,000 થી ₹70,000ની વચ્ચે હતો. ભાવ આ રેકોર્ડ સ્તરે પહોંચતા માત્ર ખરીદી જ નહીં, એડવાન્સ બુકિંગમાં પણ 40 થી 50% સુધીનો ઘટાડો નોંધાયો છે. વેપારીઓ કહે છે કે સામાન્ય રીતે અક્ષય તૃતીયાએ સોનું ખરીદવા લોકો આવતા હોય છે, પણ ભાવ વધવાને લઈને ઘરાકી જોવા મળી નથી. અક્ષય તૃતીયા એ લગ્નગાળાની શરૂઆત કરવી હોય, શુભ મુહૂર્ત માટેની શરૂઆત કરવા માટે આજે સોના ચાંદીની ખરીદી કસ્ટમર્સ લોકો કરતા હોય છે. તો એના માટે મુહૂર્ત આજના દિવસમાં કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી અને કોઈ પણ દિવસે કોઈ પણ ટાઈમે તમે આ બાય કરી શકો છો ગોલ્ડ ને સિલ્વર. ભાવના તો બહુ ફ્લક્ચ્યુએશન બહુ વધારે છે આ વખતે, પણ હમણાં 2 દિવસથી ભાવ થોડો ઓછો છે, તો અમે આશા કરીએ છીએ કસ્ટમર સારા અમને મળી શકશે. હવે નવો ચીલો એક નવો આવે છે કે સોનું એડવાન્સમાં બુકિંગ કરાવવાનું. હા, એના અને અત્યારે કઈ રીતે મળે છે પહેલાંનું અને અત્યારે? હા, પહેલાં સોનુંમાં બહુ ફ્લક્ચ્યુએશન આવતી નથી. અત્યારે હવે સોનુમાં ભાવમાં બહુ ફ્લક્ચ્યુએશન હોય છે, એટલે લોકો એમના પોતાના પ્રમાણે લોકો ગોલ્ડનો ભાવ બુક કરી અને આગળથી એડવાન્સમાં જ્વેલરી બાય કરે છે. આ વખત અક્ષય તૃતીયામાં રેટ જે વધી ગયો હતો, ઓલમોસ્ટ જે 100 ગ્રામનું બિસ્કિટ હતું તો એ 10 લાખ સુધી પહોંચી ગયું હતું. એમાં કરેક્શન આવીને અત્યારે ઓલમોસ્ટ 9,85,000 રેટ આવ્યો છે, એટલે કરેક્શન ઓલમોસ્ટ ₹15,000 જેવું જોવા મળ્યું છે હમણાં આજના દિવસમાં. તેના તરફથી અમે જોઈએ તો ગ્રાહકી સારી છે. કસ્ટમરને જે અક્ષય તૃતીયાનું જે મુહૂર્ત કરતા હોય છે એ બધાએ આવી જ ગયા છે અને ચાલુ જ છે. ત્યારે કન્ટિન્યુઅસ આખો દિવસ સવારથી ચાલુ થઈ ગયેલું છે. અમને એડવાન્સમાં બુકિંગ પણ સારું હતું. જે આજના બધી ડિલિવરીઝ છે, ઘણી ડિલિવરીઝ પતી ગઈ છે અને હજી બાકી છે દિવસના ટાઈમમાં. મુહૂર્ત ચાલુ જ છે અત્યારે અને રિસ્પોન્સ સારો છે આજનો. વાત કરીએ જૂની પેઢી છે, પહેલાંનો જે કામ કરવાની રીત તમારી અને અત્યારે જે, કારણ કે રોજ ભાવ ઊંચો નીચો થતો હોય, તો કઈ રીતે બેલેન્સ તમે બી જાળવતા? અમારે રોજે રોજનું જેટલું પણ અમારું સેલિંગ હોય એટલું અમારે બાઇંગ કરી નાખવું પડતું હોય છે, કારણ કે રેટનું આપણે ખબર નથી કાલે શું રેટ આવશે એના હિસાબે. એટલે ફ્લક્ચ્યુએશન્સ બહુ વધી ગયો છે અત્યારે, વોલેટિલિટી બહુ છે. આટલી વોલેટિલિટી પહેલાં નહોતી અમારા બિઝનેસમાં. એટલે અમારે રોજનું રોજ જેટલું પણ અમારું સેલિંગ થાય એટલું અમારે રોજ પરચેસ કરીને મૂકી દેવું પડે બેલેન્સ કરવા માટે. સુરતમાં જે હમણાં લગ્ન સિઝન આવી રહી છે, તો કઈ રીતે નવી પેટર્ન સાથે તમે માર્કેટમાં? અત્યારે લાઇટ વેઇટ જ્વેલરીમાં અમે લોકો વધારે ઘણી બધી ડિઝાઇન્સ લાવ્યા છે. નવી અત્યારે ટર્કીઝ ઇન્ડો એવી રીતે પણ અમારી આખી લોન્ચ કરી છે કલેક્શનમાં, જે અત્યારે લોકોને બહુ જ પસંદ આવે છે. બીજું અમારું પંખ કલેક્શન છે, જે બિલકુલ લાઇટ વેઇટ જ્વેલરી છે. એમાં નેકલેસીસ હોય તો 5 ગ્રામથી નેકલેસીસ સ્ટાર્ટ થતા હોય છે. એવા સરસ સરસ આખી રેન્જ લાવ્યા છે, જે અત્યારે કસ્ટમર બહુ સરસ રીતે એક્સેપ્ટ કરે છે અને બધાને ગમે પણ છે ડિઝાઇન વાઇઝ.